નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ અને હું છું મેઘા અગ્રવાલ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। જૂના ડીસામાં કાયદો વ્યવસ્થાની કસોટી, સતત ચોરીઓથી લોકોમાં આક્રોશ, ડીસા તાલુકા પોલીસ સામે ઉઠ્યા અનેક સવાલો। જૂના ડીસામાં કાયદો વ્યવસ્થાની કસોટી, સતત ચોરીઓથી લોકોમાં આક્રોશ, ડીસા તાલુકા પોલીસ સામે ઉઠ્યા અનેક સવાલો। દુકાનોના તાળા તૂટ્યા, ઘર અને મંદિર નિશાન બન્યા, બાઇકથી લઈને પશુઓ સુધી બધું અસુરક્ષિત। મહિનાઓથી અનેક ચોરીઓના ભેદ અકબંધ। તાલુકા પીઆઈ અને જૂના ડીસાના બીટ જમાદારની ગ્રાઉન્ડ લેવલની કામગીરી ક્યાં? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ। આજે વાત કરવી છે ડીસા તાલુકાના મહત્વના ગામ જૂના ડીસાની, જ્યાં છેલ્લા કેટલાક સમયથી સતત બની રહેલી ચોરીની ઘટનાઓએ લોકોમાં ભય અને ભારે આક્રોશ ઊભો કર્યો છે। ક્યાંક કેબલ ચોરી, ક્યાંક બાઇક ચોરી, ક્યાંક ભેંસ અને અન્ય પશુઓની ચોરી, તો ક્યાંક દુકાનો, ઘરો અને મંદિરને પણ ચોરોએ નિશાન બનાવ્યા હોવાના બનાવો સામે આવ્યા છે। સ્થાનિકોનો સીધો સવાલ છે, શું જૂના ડીસામાં હવે ચોરોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી? અને ડીસા તાલુકા પોલીસ, તાલુકા પીઆઈ તથા જૂના ડીસાના બીટ જમાદાર આખરે કરી શું રહ્યા છે? ચોરીની ઘટનાઓથી લોકોમાં ભય। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાઓથી જૂના ડીસા અને આસપાસના વિસ્તારોમાં ચોરીના બનાવો સતત બની રહ્યા છે। વેપારીઓ, રહેવાસીઓ અને ખેડૂતોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે। લોકોનો આક્ષેપ છે કે માત્ર એક મંદિર ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે, જ્યારે અન્ય અનેક બનાવોમાં હજુ સુધી નોંધપાત્ર પરિણામ સામે આવ્યું નથી। લોકો પૂછે છે કે શું ચોરીના બનાવમાં અસરકારક તપાસ, સીસીટીવી ચકાસણી અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે નહીં? 28 ડિસેમ્બર 2025ની 3 દુકાનોમાં ચોરી। જૂના ડીસામાં સૌથી વધુ ચર્ચામાં રહેલો બનાવ 28 ડિસેમ્બર 2025ની રાત્રિનો છે। ડીસા પાટણ હાઈવે પર આવેલી 3 દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે। તેમ છતાં અનેક મહિના વીતી ગયા હોવા છતાં આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી તેવી લોકોમાં ફરિયાદ છે। વેપારીઓનું કહેવું છે કે માત્ર માલસામાનનું નુકસાન જ નહીં, પરંતુ સુરક્ષા પ્રત્યેનો વિશ્વાસ પણ તૂટ્યો છે। બંધ મકાનમાં ઘરફોડો, 3 દુકાનોની ચોરી બાદ તે જ વિસ્તારમાં એક પરિવાર માત્ર 24 કલાક માટે બહાર ગયો। આ દરમિયાન અજાણ્યા લોકોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે હવે એક દિવસ માટે પણ ઘર બંધ રાખીને બહાર જતા ડર લાગે છે અને રાત્રિ પેટ્રોલિંગ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। તાલુકા પીઆઈની કામગીરી અંગે ગામ લોકોમાં ઉઠતા સવાલો। જૂના ડીસાના લોકો પૂછે છે કે તાલુકા પીઆઈએ છેલ્લે ક્યારે જૂના ડીસા ગામની મુલાકાત લીધી? શું વેપારીઓને પીડિતો સાથે બેઠક કરી? શું બાકી રહેલા ચોરીના કેસોની સમીક્ષા કરી? સ્થાનિકોનું કહેવું છે કે તાલુકા પીઆઈ માત્ર પોલીસ સ્ટેશન પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ ગામમાં આવી લોકો સાથે સીધો સંવાદ કરીને વિશ્વાસ પુનઃ સ્થાપિત કરે। બીટ જમાદારની કામગીરી પર ગામ લોકોમાં ઉઠતા સવાલો। સ્થાનિકોના મતે બીટ પોલીસિંગનો હેતુ માત્ર વિસ્તાર ફાળવવાનો નથી, ગામમાં સતત સંપર્ક રાખવો, શંકાસ્પદ હલચલ પર નજર રાખવી અને ગુના બનતા પહેલા તેને અટકાવવાનો પ્રયાસ કરવો પણ એટલો જ જરૂરી છે। લોકો પૂછે છે કે જો વારંવાર ચોરીઓ થાય છે તો બીટ જમાદારનું સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ક્યાં છે અને ગામમાં પોલીસની દેખાતી હાજરી કેમ જોવા મળતી નથી? અન્ય સમસ્યાઓ પણ ગંભીર। ચોરી ઉપરાંત હાઈવે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદે દેશી વિદેશી દારૂ અંગેની ફરિયાદો અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે પણ સ્થાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે જૂના ડીસામાં પોલીસ પેટ્રોલિંગ તો જોવા મળતું જ નથી। લોકોની મુખ્ય માંગણીઓ। જૂના ડીસાના લોકોની મુખ્ય માંગણીઓ આ મુજબ છે: ડીસા પાટણ હાઈવે પર કાયમી પોલીસ પોઈન્ટ શરૂ કરવામાં આવે, નિયમિત અને અસરકારક રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે, 28 ડિસેમ્બર 2025 સહિત તમામ ચોરીના કેસોની વિશેષ તપાસ કરવામાં આવે, તાલુકા પીઆઈ ગામની મુલાકાત લઈને ખુલ્લી બેઠક કરે, બીટ જમાદારને નિયમિત લોકસંપર્ક અને પેટ્રોલિંગ માટે જવાબદાર બનાવવામાં આવે, ગેરકાયદે દારૂ, ટ્રાફિક અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે વિશેષ કાર્યવાહી કરવામાં આવે। હવે સવાલ માત્ર ચોરીના બનાવોનો નથી, સવાલ છે જૂના ડીસાના લોકોની સુરક્ષાનો, સવાલ છે પોલીસની ગ્રાઉન્ડ લેવલની કામગીરીનો, સવાલ છે તાલુકા પીઆઈ અને બીટ જમાદારની જવાબદારીનો, અને સૌથી મોટો સવાલ છે જનતાના વિશ્વાસનો। જૂના ડીસાના લોકો પોલીસના વિરોધમાં નથી,
લોકો એવી પોલીસ ઈચ્છે છે જે ગામમાં દેખાય, લોકોની વાત સાંભળે, ચોરોને કાયદાની પકડમાં લાવે અને સામાન્ય નાગરિકને સુરક્ષાનો વિશ્વાસ આપે. હવે જોવાનું એ રહેશે કે ડીસા તાલુકા પોલીસ આ સવાલોને કેટલી ગંભીરતાથી લે છે અને મહિનાઓથી વણુકેલા કેસોમાં નક્કર પરિણામ આપે છે કે નહીં. અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ઘાસુરા, બનાસકાંઠા. તમે જોઈ રહ્યા હતા પોલીસ પાવર ન્યૂઝ. જૂના ડીસાની અંદર છેલ્લા 2 મહિનાથી કેબલ ચોરી તેમજ બાઇક ચોરી અને ઘરપોચ ચોરી થઈ છે. બરોબર છે, અમે પોલીસને જાણ કરેલ છે, પણ આજ દિન સુધી પોલીસે કોઈ તપાસ કરેલ નથી. 1.5 મહિના પહેલાં એક બાઇક ચોરાયેલું હતું દેના બેંકથી, તો એમને અરજી આપેલી હતી, પણ કોઈ તપાસ કરી નથી આ લોકોએ. પછી એ ફરિયાદ કરી એટલે પોલીસવાળાનું કહેવાનું એવું છે કે તમે ફરિયાદ મત કરો, તમને બાઇક 24 કલાકની અંદર અમે જમા કરાવી દઈશું. હા, બીજું કે બાઇક અમારા કબજામાં છે. હા, હવે આજ સુધીમાં અમારે કેબલ 10 જગ્યાએ કેબલ ચોરાના છે, પણ કેબલને આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અમે પોલીસવાળાને એવું પણ કીધું છે કે ભૂપાનગરમાં ચોરી થઈ છે, તેઓ ભૂપાનગરની અંદર પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ચોર અને રિક્ષા સાથે પકડેલ છે, પણ આજ સુધી કોઈ લોકો તપાસ કરેલ નથી અને પોલીસ નિષ્ક્રિય છે. જૂના ડીસા ખાતે વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. છેલ્લા 1 મહિનામાં 8 થી 10 વાર કેબલ ચોરાયેલા છે, તેમજ પંચાયતના પાણીના બોરના પણ કેબલ ચોરાયેલા છે, જે વારંવાર પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવેલ છે, છતાં પણ હજુ કોઈ નિકાલ આવેલ નથી અને ચોરોને પકડેલા નથી. છેલ્લા 1 મહિનામાં એક બાઇક ચોરાણું હતું, એની પણ સાદી અરજી આપી હતી, પણ કોઈ તપાસ મળી નથી. ગઈકાલે એ ફરિયાદ કરેલી તો પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે બાઇક અમારા કબજામાં જ છે, અમે તમને આપી દઈશું. અત્યારે કોઈ ફરિયાદ કે એ ફરિયાદ ના કરો એવું અરજદાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું, છતાં પણ અમે ગામ લોકો સાથે રહીને એ ફરિયાદ કરાવરાઈ, તો એમને અત્યારે પંચનામું કરવા માટે આવેલા અને પરત આપવા માટેની બાંયધરી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી છે. અત્યારે જે અરજદાર બાજુમાં ઊભા છે પીસીભાઈ, એમના સબમર્સિબલનો વ્યવસાય છે. ગામમાં 6 થી 7 જગ્યાએ ચોરીઓ થયેલી છે છેલ્લા 1.5 વર્ષની અંદર. તો 10 જગ્યાથી 20 જગ્યાએ ચોરીઓ થયેલી, છતાં પણ આજ દિન સુધી એક પણ કેબલ વાયરના ચોરને પકડવામાં આવેલ નથી. પોલીસ તંત્રને અરજી કહીએ છીએ કે ઝડપી એમને વાયર પરત મળે અથવા ચોરોને હાજર કરી અને એમને ન્યાય મળે એવું કરવા સૂચન. આજ રોજ જૂના ડીસા ઘણા ટાઈમથી ચોરીનો બનાવ બની રહ્યા છે. તો દેના બેંક આગળથી કાલે ગયું એક ચોર, અને 2 મહિનાથી સતત પંચાયતના પણ 3 કેબલ ચોરાણા છે. કોઈ પોલીસ નિષ્ક્રિય છે. પોલીસને વારંવાર રજૂઆત કરતાં કાલે પણ એવી રજૂઆત કરી કે તમે ફરિયાદ ના કરો. ફરિયાદ કરો એટલે પોલીસવાળા કહે છે કે તમને તમારું બાઇક મળી જશે, તમે ફરિયાદ કરવાનું રહેવા દો. એટલે મહેરબાની કરીને પોલીસ તંત્રને પણ વિનંતી છે કે જે આ બાઇકોને કેબલ ચોરાય છે એની તરત તપાસ કરે અને જેનું બાઇક હોય એનું પરત કરે.